સાધુનો મોટો ધડાકો। પ્રશાસને જ્યારથી ચાર્જ સંભાળ્યો છે, વહીવટ સંભાળ્યો છે, ત્યારથી એવું જ વાતાવરણ લાગે છે કે માત્ર ને માત્ર પૂજારીઓ અને મેનેજરો દ્વારા જ પ્રશાસન કરવા માટે કોઈ સાધુની કોઈ કિંમત અથવા વેલ્યુ ન રહેવા દીધી। આ આક્ષેપ લગાવ્યા છે ભવનાથના શિવગીરી બાપુએ મંદિરના વહીવટ પર ગંભીર આરોપો લગાવીને મોટો ધડાકો કર્યો છે। જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। મંદિરના વહીવટમાં સાધુતાનો અભાવ અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે પરંપરા ભંગ થવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। છેલ્લા 10 મહિનામાં 3 સાધુઓની હકાલપટ્ટી કરવામાં આવી। વિસાવદરના પ્રાંત અધિકારી ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે કાર્યરત છે। સાધુ શિવગીરી બાપુએ ભગવાનના ભોગમાં પણ ગંભીર બેદરકારીના આરોપો લગાવ્યા છે। સાથે જ પૂજન સામગ્રી માટે ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલું જ નહીં, પાટોત્સવની ઉજવણી પણ તંત્ર ભૂલી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। શ્રદ્ધાના કેન્દ્ર સમાન ભવનાથ મંદિરમાં વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતા સામે હવે ભક્તો અને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।